સ્કૂલનો પીટી પીરિયડ. સવારનો સમય બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે અને સ્કૂલમાં જ્યારે આનંદદાયી પ્રાર્થના ગવાય છે ત્યારે હજુ પણ વધારે ચુસ્ત અને તંદુરસ્ત થઈ જવાય છે. સ્કૂલમાં બધા બાળકો એક સાથે પ્રાર્થના ગાઈ રહ્યા છે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. પ્રાર્થના પછી બધા બાળકોના મોઢા પર સ્મિત હતું. એક એક કરીને તેઓ આજનો સુવિચાર કહેવા લાગ્યા. આજે શનિવાર છે. આજનો સુવિચાર સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. ગટ્ટુ પછી ચિંકી પોતાનો સુવિચાર કહેવા લાગી. આજનો સુવિચાર આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આજનો પરિપાઠ પૂરો થયો. બાળકો, ગટ્ટુ અને ચિંકીએ આજે જે આપણને સુવિચાર કહ્યા તેમને લઈને હું આજે કેટલીક એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. જેમ કે તમને બધાને ખબર છે, આપણા પીટી ટીચરની ટ્રાન્સફરને કારણે છેલ્લા 1 મહિનાથી પીટીનો ક્લાસ નથી થયો. પણ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી સ્કૂલમાં એક નવા પીટી ટીચર આવ્યા છે. સ્કૂલના નવા પીટી ટીચર બધાની સામે આવીને ઊભા રહ્યા. પીટી ટીચરને સામે ઊભેલા જોઈને બાળકોના મોઢા બગડી ગયા, કારણ કે કોઈને સ્કૂલમાં પીટી પીરિયડ ગમતો ન હતો. બાળકો, જેમ કે ગટ્ટુ અને ચિંકીએ પોતાના સુવિચારમાં કહ્યું કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે અને આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તેથી સ્કૂલમાં દર શનિવારે પરિપાઠના પછી પીટી પીરિયડ લેવામાં આવશે અને આજે પીટી પીરિયડ થશે. નવા પીટી ટીચર બાળકોના ઉતરેલા મોઢાને જોઈ રહ્યા હતા. હવે હું ઈચ્છીશ કે તમારા નવા પીટી ટીચર તમારી સાથે વાત કરે. ગુડ મોર્નિંગ બાળકો. સ્વાસ્થ્ય છે જીવનનો સાર, તેના વગર છે બધું બેકાર. આરોગ્યમ ધન સંપદા આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ, તેથી આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. આજે હું તમને પીટી કરાવીશ અને મને વિશ્વાસ છે કે તમને બધાને મજા આવશે. બધા બાળકો થોડી વારમાં પીટી ડ્રેસ સાથે ગ્રાઉન્ડમાં આવીને ઊભા રહ્યા. અરે બાપરે, આજે પીટી પીરિયડ છે અને પીટી ટીચર બહુ સ્ટ્રિક્ટ હોય છે અને આ સર તો ઘણા સ્ટ્રિક્ટ લાગી રહ્યા છે. સાચું કીધું ગટ્ટુ, આ સર સ્ટ્રિક્ટ લાગી રહ્યા નથી, સ્ટ્રિક્ટ જ છે. જોયું નહીં કેવી રીતે વાત કરતા હતા? મને તો પીટી પીરિયડ જરા પણ પસંદ નથી. મને ખબર છે આજના પીટી પીરિયડમાં આપણે બહુ થાકી જઈશું. કેટલું સારું હતું જ્યારે પીટી ટીચર જ નહોતા. મેં તો વિચારી લીધું છે કે આજે હું માથાના દુખાવાનું બહાનું કાઢીશ, જેથી મને તડકામાં ઊભા રહેવું નહીં પડે. ગટ્ટુ, એવું ના કર. બધા થોડી માથાના દુખાવાનું બહાનું કરી શકે છે. પીટી ટીચરના ગ્રાઉન્ડમાં આવતા જ બાળકોમાં થતી વાતો બંધ થઈ ગઈ. સારું બાળકો, આપણે આપણો પીટી પીરિયડ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન્સ સાંભળી લો. આજે પહેલો દિવસ છે, તો હું તમને જાતે કરીને બતાવીશ. પીટી ટીચર પોતાની સાથે એક ટ્રેનર લઈને આવ્યા હતા, જે ડ્રમ વગાડીને તેમને ઇન્સ્ટ્રક્ટ કરી શકે. સાવધાન! અને બધા બાળકો સાવધાન થઈને ઊભા રહ્યા. વિશ્રામ! અને બધા બાળકો વિશ્રામની સ્થિતિમાં ઊભા રહ્યા. સાવધાન! પીટી ટીચરના ઇન્સ્ટ્રક્ટ કરવા પર ટ્રેનરે ડ્રમ વગાડવાનું શરૂ કર્યું. ટીચરે પીટીનો ફર્સ્ટ પાર્ટ શરૂ કર્યો. ડ્રમની બીટ ઉપર પીટી ટીચર એક એક કસરત કરવા લાગ્યા. હાથ નીચે, પછી હાથ ઉપર, હાથ નીચે, પછી હાથ ઉપર. આમ કરીને પીટી ટીચર ખૂબ જ આરામથી બાળકોને કસરત કરવા લાગ્યા. ઘણા બાળકોના હાથમાં દુખાવો થવા લાગ્યો. પીટીનો એક રાઉન્ડ પત્યા પછી પીટી ટીચરે ટ્રેનરને ડ્રમ બંધ કરવાનું કહ્યું. હવે આપણે પીટીની મુખ્ય કસરત કરીશું. સાવધાન! વિશ્રામ! સાવધાન! સારું, તો હવે બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. ડ્રમ વાગવા લાગ્યું અને પીટી ટીચરે પોતાના બંને હાથ પક્ષીની પાંખની જેમ ઊંચે નીચે કર્યા અને ડ્રમના ઇન્સ્ટ્રક્ટ થતાં જ પીટી ટીચરે પોતાના માથા ઉપર તાળી પાડી. બધા શરૂ કરો! આમ કરીને પીટી ટીચર બધાને સરળતાથી કસરત કરાવવા લાગ્યા. ઘણા બાળકોના હાથ દુખાવા લાગ્યા. બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. પીટી ટીચરના કહેવા પ્રમાણે ડ્રમ અચાનક ઝડપથી વાગવા લાગ્યું. એ જ રીતે બાળકો પણ પોતાના હાથ જોરથી હલાવવા લાગ્યા.
બંટી તો વચ્ચે રોકાઈ ગયો, પણ સરે જેવું જોયું બંટી પાછો ચાલુ થઈ ગયો. ગટ્ટુ ચિંકી એકબીજાની સામે જોઈને કસરત કરી રહ્યા હતા. ઘણીવાર સુધી પીટી કસરત ચાલી અને પછી ડ્રમ બંધ થયું. વેરી ગુડ બાળકો, બધા બાળકોએ સરસ કસરત કરી. હવે હું તમને બધાને કલરફુલ હર્ડલ્સ પર કસરત કરાવીશ. હર્ડલ્સ એ તો મોટી મોટી રેસોમાં ઉપયોગ થાય છે. યસ ગટ્ટુ, હું ઈચ્છું છું તમે બધા મોટા થઈને મોટી મોટી રેસમાં ભાગ લો અને જીતો પણ. ઇન્સ્ટ્રક્ટરે ઝડપથી કલરફુલ હર્ડલ્સ ગ્રાઉન્ડમાં ગોઠવી દીધા. સારું, હવે બધા બાળકો આ કલરફુલ હર્ડલ્સની આગળ ઊભા રહી જાય. હવે ધ્યાનથી મારી બાજુ જોવાનું છે, બરાબર? પીટી ટીચરે બધાને ઇન્સ્ટ્રક્ટ કરી દીધું અને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી કૂદવાની બધા બાળકોને રીત બતાવી. આમ કરીને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી ની જમ્પ લગાવ્યા. સમજી ગયા બાળકો? હવે બધા આવી રીતે કરીશું. આમાં તો બહુ મજા આવશે. પણ ગટ્ટુ, તું તો પીટી પીરિયડમાં માથાના દુખાવાનું બહાનું કરવાનો હતો ને? અરે ચિંકી પ્લીઝ, પીટી ટીચર સાંભળી જશે. મારે આખો પીટી પીરિયડ એટેન્ડ કરવો છે. બધા હસી પડ્યા. એક પછી એક બધાએ સરની જેમ હર્ડલ્સ કૂદ્યા. વાહ સર, બહુ જ મજા આવી. યસ સર, અમે નવી પીટી કસરત શીખી. તમે અલગ જાતની પીટી કરાવી એટલે અમે એન્જોય કર્યું. હું તો આવતા શનિવારની રાહ જોઉં છું. બાળકો થાકી ગયા પણ બધાએ એન્જોય કર્યું. ગુડ ગુડ, પણ હજુ ખતમ નથી થયું. સર, હજુ વધારે કરવાનું છે. હાંફતા હાંફતા બંટી બોલી પડ્યો અને બધા હસી પડ્યા. અરે બંટી, આજનો પીરિયડ બસ આટલો જ હતો. હા, પીટી પીરિયડને લગતી હું કેટલીક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. દર શનિવારે થનાર પીટી પીરિયડ માટે આપણે 2 મોનિટર રાખીશું, જે બધાને સામે ઊભા રહીને ગાઈડ કરશે. સર, પીટી પીરિયડનો મોનિટર પણ હોય છે? હા, કેમ નહીં? હું દરેક પીરિયડમાં પીટી પીરિયડનો મોનિટર રાખું છું. આપણા આગલા પીરિયડના મોનિટર છે ગટ્ટુ અને ચિંકી. આવતા શનિવારે તમે બધાની સામે ઊભા રહી બાકી બધા બાળકોને પીટીની મૂવમેન્ટ પર ગાઈડ કરશો. પણ સર, શું અમે સરખી રીતે કરીએ છીએ? હા સર, કારણ કે આની પહેલા અમે ક્યારેય સારી રીતે પીટી કર્યું જ નથી. હા ગટ્ટુ અને ચિંકી, મેં તમને બંનેને ધ્યાનથી જોયા. તમે ઘણી સારી કસરત કરતા હતા, તેથી તમે બંને નેક્સ્ટ પીટી પીરિયડના મોનિટર છો. થેન્ક યુ સો મચ સર. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પીટીનો સાચો અર્થ સમજી શક્યા અને તેમને પીટી પીરિયડના મોનિટર બનાવ્યા.